ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ધીરે ધીરે ભારત પર તેની થતી અસરો એટલે જે રીતના પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સીએનજીના ભાવ વધ્યા, એલપીજીના ભાવ પણ વધ્યા હતા, ફરી એકવાર એલપીજી સિલિન્ડર પર ભાવ વધ્યા છે અને ભાવ વધારો અને એ જેટલા મોંઘા થયા છે એની સીધી અસર એ સામાન્ય માણસના રસોડા સુધી થવાની છે। અનેક કંપનીઓ એવી છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ખરેખર ઘણું નુકસાન થયું છે અને એટલે ગેસના ભાવ વધ્યા છે। બાકી ઘણી બધી દલીલો છે, પણ પ્રશ્ન એ છે કે એલપીજીના સિલિન્ડરના વધતા ભાવ એ સામાન્ય જનજીવન અને એમનું બજેટ જે છે એ ખોરવી નાખે એવું છે। દેશભરમાં કરોડો પરિવારો માટે મહત્વના સમાચાર એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડર જે તમે લેતા હતા એના નવા દર જે આવ્યા છે એ 14.2 કિલોગ્રામનો ઘરેલું એલપીજી સિલિન્ડર હવે 29 રૂપિયા મોંઘો થયો છે, એટલે એમાં 29 રૂપિયાનો ભાવમાં વધારો થયો છે। દિલ્હીમાં જે સિલિન્ડર અત્યાર સુધીમાં 913 રૂપિયામાં મળતો હતો એ સિલિન્ડર હવે 942 રૂપિયા થઈ ગયા છે એના, અને ખાસ વાત એ છે કે આ વધારો પહેલીવાર નથી થયો। માત્ર 3 મહિનાની અંદર જ બીજી વખત એલપીજીના ભાવમાં વધારો થયો છે। 7 માર્ચે સિલિન્ડર પર 60 રૂપિયાનો વધારો થયો, એટલે છેલ્લા 3 મહિનામાં ઘરેલું સિલિન્ડર પર કુલ 89 રૂપિયાનો વધારો થયો છે। સવાલ એ થાય છે કે આખરે આ ભાવ કેમ વધી રહ્યા છે? ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ સરકારી તેલ કંપનીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા ખર્ચ સતત વધી રહ્યો છે। કંપનીઓનો દાવો છે કે ઘરેલું એલપીજી એ વેચાણ અને પ્રતિ સિલિન્ડર આશરે 703 રૂપિયાનું એમને નુકસાન પડે છે, અને એટલે હવે ભાવ વધારવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, એટલે કે એના સિવાય કંઈ થઈ શકે એમ નથી। માત્ર 14.2 કિલોના સિલિન્ડર જ નહીં, પરંતુ નાના જે સિલિન્ડર આવે છે એલપીજી સિલિન્ડર એની કિંમતમાં પણ 11 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે એની કિંમત જે 885 રૂપિયા 50 પૈસા સુધી પહોંચી ગઈ છે, એટલે એમાં પણ વધારો થયો છે 11 રૂપિયાનો। એલપીજી જ નહીં, છેલ્લા કેટલાય અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલ સીએનજીના ભાવ વધતા જઈ રહ્યા છે। મે મહિનામાં પેટ્રોલ ડીઝલ મળીને લગભગ 7 રૂપિયા અને 50 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું, જ્યારે સીએનજીના ભાવમાં પણ 6 રૂપિયાનો વધારો થયો છે। કંપનીઓનું કહેવું છે કે ક્રૂડ ઓઇલમાં ભાવમાં જે વધારા થયા છે એના કારણે પેટ્રોલ ડીઝલ પર પણ એની કિંમતની અસર જે છે એ દેખાઈ રહી છે, અને એટલે હવે જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે ત્યાં સુધી આ અસ્થિરતા રહેવાની છે। ક્યારે પણ પેટ્રોલ ડીઝલ અને સીએનજી હોય કે પછી એલપીજી હોય એના ભાવ વધતા હોય એવી સંભાવનાઓ છે। હવે આગામી મહિનાઓમાં શું થશે, ફરીથી એલપીજીના ભાવ વધે કે કેમ, એ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની સ્થિતિ પર બધો જ આધાર છે। અત્યારે તો ફરી એકવાર એલપીજી સિલિન્ડરના વધેલા ભાવ એ સામાન્ય ખિસ્સા પર અસર કરે છે, એટલે મિડલ ક્લાસ પર અસર કરે છે। મિડલ ક્લાસ હંમેશા એવું કહેતો રહી જાય છે કે અમારે તો લાઇનમાં ઊભું રહેવા અને પીસાવા સિવાયનો કોઈ ઓપ્શન નથી હોતો, કારણ કે અમે મિડલ ક્લાસ છીએ। જ્યારે લાઇનમાં ઊભું રહેવું પડે ત્યારે અમારે લાઇનમાં ઊભું રહેવું પડે છે, અને જ્યારે ભાવ વધારો થાય ત્યારે સૌથી વધારે ઇફેક્ટ પણ અમને થાય છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।